માતાજી મિત્રો, હાલો જ આપણે વાડીમાં વાવેતર શું કરેલું છે એ તમને દેખાડું બધું. આવો આપણે આન પર પેલા જાહેર વાવેલી છે ને જાહેર શિયાળું જાહેર છે. આવો આન પર આમાં જાહેર વાવી દીધી છે. આમાં જે જાહેર ઉગતી આવે છે ને કાંક ઉગી ગઈ છે. જો આમાં જાહેર ઉગતી આવે છે. આવા અંદર આપણે વાલોય દેખાડું, શિયાળું વાલોય શેઠા ઉપર વાવી દીધી. શાક બનાવીને ખાવાની. આપણે શિયાળું વાલોય શિયાળું આને હવે ફાલ આવશે. શિયાળું વાલોયને હવે ફાલ આવે. આખો શિયાળો શાક કરવામાં હાલે. શેઠા ઉપર વાવેલી છે, નડે નહીં ક્યાંય આપણને. જો શીંગું આવવા મળ્યું છે. આ રે શીંગું, જો આવી શીંગું આવે. આખો શિયાળો હાલે. એટલે આ શેઠામાં વાવી દો એટલે તમારે કોઈથી કાંઈ જરૂર ન પડે. શાક ક્યાંય લેવું ન પડે. ગમે શેઠે વાવી દો ને. આવામાં જો આ મરચી ચોમાસું મરચી છે. વૈશાખ મહિનામાં વાવી દીધેલી છે. વૈશાખ મહિનામાં આખું ચોમાસું આમાં મરચા ચાલુ જ રહે. આ ખૂટે નહીં હટતે. મરચી વાવેલી અનુભવાઈને તો ખબર જ હોય. મરચી જો આ મરચા ખૂટે નહીં. જો ચાલુ ને ચાલુ રહે. દેખાડ તો જો આ મરચી 1.5 ફૂટના શેટે વાવેલી છે. 1.5 ફૂટના શેટે. અને વસાળે રાખ્યું 3 ફૂટનું. શાહમાં 1.5 ફૂટનું છે અને વસાળે છે 3 ફૂટનું છે. જોવા અમે મરચી જોઈએ. આવવાનું આ પડખે છે ફૂલડા વાવ્યા. ફૂલડા જે ફૂલ આવ્યા નહીં. આમાં જે ફૂલના જો આ હવે ડોડરવા શરૂ થયા છે. જો આ ફૂલ આપણે માતાજીને ચડાવવા થાય. ફૂલડા આપણે માતાજીને ચડાવવા સારું થઈને વાવ્યા. ઘીરે વાવ્યા શેઠે ધોરિયાને કાંઠે છે. ટમેટા શિયાળું ટમેટા શાક બનાવવા માટે શેઠે ધોરિયાને કાંઠે સોંપી દેવાય. શિયાળામાં ટમેટું ક્યાંય લેવા ન જવું પડે. જો એ ટમેટા શરૂ થઈ ગયા. શિયાળું ટમેટા શરૂ થઈ ગઈ. આમાં હવે ફૂલડા આવે ને હવે તૈયારી છે. ફૂલડા છોડવા માપસરના થઈ ગયા છે. ફૂલડા હવે આવશે. આ અમારે ધોરિયાન કાંઠે વાવેલા છે. વાલ છે. વાલ દેશી વાલ છે. આ પડિયા થાય. પડિયા આમાંથી તમારે કાયમ શાક વીણી લેવાનું. આ ઘરનું આપણે ઘરનું વાવેતર ઘર પૂરતું તો શાક બકાલું બની જ જાય. ગમે ને ધોરિયાને કાંઠે વાવી દઈએ ને એટલે આવું શાક બકાલું થાય. આમાં વાલ આપણે ખૂટે નહીં. વાલ તો ચાલુ જ રહે. ઘર પૂરતું શાક બને. હવે ટમેટા આવવા મળ્યા. જો આ પારી ટમેટા છે. આ ટમેટું લો. આ ટમેટા હવે શરૂ થઈ ગયા. શિયાળામાં હવે થાય છે. જો આ ટમેટા હવે થાય. વેચાતું ઓછું લેવું. ઘરનું બકાલું ઓછું લેવાનું થાય. વાલ આ જો આ વાલ જોઈ લો. આ વાલ છે બધાય. આનું સાથે હાથ
મરચી એમ તો આપણે ખાવામાં બહુ મળે નહીં, મરસા સેલ, મરસા તો સેલ. જો મિત્રો આપણે આમાં પાછું ધાણી વાવેલી છે, ધાણી પડખે ધાણી વાવી દીધેલી છે. આનકુર મરચી છે, પડખે ધાણી છે. જો આમાં રાતા મરસા લીલા વીણવી ન વીણાય એટલે પછી ભલન પાકતા ફૂકાઈ જાય ત્યાં વેચશું આપણે, એની બજાર આવી જાય. મરસા ફૂકાઈ જાય ત્યારે એની બજાર આવે. ફૂકલ મરસા G4નું વાવેતર. મરસા પાકી ગયા, વીણા એટલે વીણવાના, બીજા ભલન પાકતા વીણશું મોડા ટાઈમ આવે નવરાએ વીણશું. આમ તો જો આપણે આ પડખે કપાસનું વાવેતર કરેલું છે, કપાસનું ટપક ઉપર વાવેતર છે. ટપક ઉપર વાવી દેવી એટલે તમારે ખર્ચ નિંદામણ ઓછું થાય. ટપકના હિસાબે નિંદામણ ઓછું થાય. પાણી તમારે પાવું હોય તો ટાઈમે પાઈ શકો. હવે જો અહીંથી આપણે વાળે આ પૂરી થઈ જાય, અમારી વાળે આ પૂરી, આપણે આ શેઠ આવી ગયો આવવાનું કરું શેઠ. આમાં એને આ વાલના એવા છોડવા મૂકી જ દે. વાલોડ છે, વાલ છે, અને આ બાજુ આમ જુઓ આખું ચોમાસું ખાતું. જ્યારે જરૂર પડે ત્યાં ઘીહોડા અહીંથી ઉતારી જવાના. કારેલા હુકાઈ ગયા, નગર હમણાં હું કારેલા હાથ દેખાડે. એ તો બીજું છે, એટલે એ તો બીજું છે, એ વેલ બીજી છે, એને રહેવા દે. જો આમાં ટમેટા આવી ગયા છે, બે ત્રણ લઈ લઉં. બે ત્રણ ટમેટા, આ 3 ટમેટા. આ જો હવે આમાં પાકી જશે. એટલે હવે આ શાક બનાવીએ થવા અટાણે તો ખાવા મોઢામાં પાણી આવી ગયું. હા તો આમ ખાટું મીઠું ભારે છે. મને મોઢામાં પાણી આવી ગયું ને, આવ્યું પાણી મોઢામાં. આવો આપણે આ બધું આવો. હાલો મિત્રો, આપણે જો કારેલી દેખાડું શેઠે. હા પાકી ગઈ છે. આ કારેલી આ દેખાય, આ કારેલું શેઠે. જ્યાં શાક બનાવવું હોય ત્યાં લગન આમાંથી ઉતારી જવાનું. હવે મિત્રો વિડીયો પૂરો કરવી છે અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને જય માતાજી.